નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. દોસ્તો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા હવે એકદમ નજીક જ છે. થોડા ગણતરીના દિવસો બાકી રહ્યા હશે અને તમે પરીક્ષાની તૈયારી પણ સારી કરી રહ્યા હશો. તો આપણે હવે તમારી પરીક્ષાની અંદર પ્રકરણ જે 11 છે ધ્વનિ, એમાંથી કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાઈ શકે અને આ પ્રકરણનું રિવિઝન કેવી રીતે કરવું એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે. તો આ વન શોર્ટ વિડીયોને તમે પૂરેપૂરો જોજો તો તમને આખું જે પ્રકરણ 11 છે ધ્વનિ એ ક્લિયર થઈ જશે. તમારા કોઈ ડાઉટ હશે તો એ પણ ક્લિયર થઈ જશે. તેમ છતાં કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટમાં જણાવજો. ઓકે, તો ચાલો શરૂ કરીએ છીએ પ્રકરણ 11 ધ્વનિ. અને હા મિત્રો, કે જો આ જે પ્રકરણ છે ધ્વનિ, એના એનિમેટેડ વિડીયો તમારે જોઈતા હોય આખા પ્રકરણના દરેક ટોપિકના, તો તમને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. બરાબર, ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપી છે એના પર ક્લિક કરશો તો આ પ્રકરણના એનિમેટેડ વિડીયો એકદમ ફ્રીમાં મળી રહેશે. આ ઉપરાંત ધોરણ 9ની એક ડિજિટલ બુક છે, બરાબર, એ પણ તમને એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. એમાં દરેક પ્રકરણના દરેક ટોપિકના વિડીયો પણ આપેલા છે એનિમેટેડ, અને સાથે સાથે ક્વિઝ પણ આપેલી છે. તો તમે એ ડિસ્ક્રિપ્શનમાં જઈને ચેકઆઉટ કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ છીએ પ્રકરણ 11 ધ્વનિ. જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો જે ટોપિક છે એ કયો છે કે ધ્વનિનું ઉત્પાદન. ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, પેદા થાય છે? તો આપણે જાણીએ છીએ કે ધ્વનિ છે એ ધ્વનિ શું છે? ઉર્જાનું એક સ્વરૂપ છે. ધ્વનિ શું છે? એ ઉર્જાનું એક સ્વરૂપ છે જે આપણા કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે. પહેલી વસ્તુ એ સમજવી પડે કે ધ્વનિ શું છે. તો ધ્વનિ શું છે? કંઈ નહીં, એક ઉર્જા છે, શક્તિ છે. બરાબર, ધ્વનિ એક ઉર્જા છે, શક્તિ છે. હવે એનું ઉત્પાદન કરવું હોય તો આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ આ અગાઉના ચેપ્ટરમાં ભણ્યા છે કે ઉર્જા હોય એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં, એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ. બરાબર, એ ઉર્જા સંરક્ષણનો નિયમ કહે છે. બરાબર, તો અહીંયા ધ્વનિ ઉત્પન્ન કરવી હોય તો ધ્વનિ પોતે શું છે? ઉર્જા છે. તો આપણે પહેલા કોઈ એક બીજી ઉર્જા હોવી જોઈએ, એનું ધ્વનિમાં રૂપાંતર કરી શકીએ છીએ. એટલે યાદ રાખજો, ધ્વનિ શું છે? ધ્વનિ એ ઉર્જાનું એક સ્વરૂપ છે. એ ઉર્જા જ્યારે આપણા કાનમાં જાય છે ત્યારે આપણને એનો અવાજ કે એની સંવેદના સંભાળ છે. હવે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ધ્વનિ ઉત્પન્ન કરવા યાંત્રિક ઉર્જા વપરાય છે. મોટા ભાગે આપણે વાત કરીએ કે ધ્વનિ છે એ એક ઉર્જા છે, એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં કન્વર્ટ થાય, રૂપાંતર થાય. તો આપણે પહેલા કોઈ ઉર્જા તો જોઈશે જ. એ ઉર્જા કઈ હોય? મોટા ભાગે યાંત્રિક ઉર્જા હોય, અને યાંત્રિક ઉર્જાનું રૂપાંતર આપણે ધ્વનિ ઉર્જામાં કરી શકીએ છીએ. બરાબર, તો આ ધ્વનિ ઉત્પાદન માટે જે જરૂરિયાત છે એ છે. આના સિવાય ધ્વનિ ઉત્પન્ન થશે નહીં. જુઓ, ધ્વનિ હંમેશા વસ્તુઓના કંપન એટલે ઝડપથી આગળ પાછળની ગતિ દ્વારા ઉત્પન્ન થાય છે. મનુષ્યમાં વાક્તંતુઓના કંપનથી ધ્વનિ સર્જાય છે. પહેલી વસ્તુ કે ધ્વનિ મોટા ભાગે કોઈ વસ્તુ હોય એનું કંપન થાય, કંપન સિવાય મોટા ભાગે ધ્વનિ ઉત્પન્ન થતી નથી. બરાબર, કંપન થાય તો ધ્વનિ ઉત્પન્ન થાય. કોઈ વસ્તુ હોય એ ઝડપથી આગળ પાછળ ગતિ કરે, આમ એકદમ ફાસ્ટ ગતિ કરે, તો એ કંપન અનુભવે અને એ જે વસ્તુ છે એ અવાજ ઉત્પન્ન કરશે. બરાબર, એટલે આગળ પાછળની ગતિ છે એનાથી અવાજ ઉત્પન્ન થશે. જેમ કે ચીપિયો, આપણે ચીપિયાની વાત કરેલી છે કે ભાઈ આ ધ્વનિ ચીપિયો છે. ધ્વનિ ચીપિયાને તમે કોઈ વસ્તુ અથડાવો, બરાબર, અથડાવો પછી એ કંપન કરવા લાગશે, એટલે આમ ધ્રુજવા લાગશે. ધ્રુજશે એટલે એમાંથી અવાજ ઉત્પન્ન થશે, જેને આપણે ધ્વનિ કહીએ છીએ. બરાબર, એ જ રીતે બીજી કોઈ વસ્તુ હોય, જેમ કે તમે સોટી લો, સોટીને ઝડપથી હવામાં હલાવો તો પણ એમાંથી પણ અવાજ આવશે. બરાબર, અથવા તમે કોઈ વસ્તુને આમ ઘસો તો અવાજ ઉત્પન્ન થાય. કોઈ આમ ટકરાવો, બરાબર, તો અવાજ ઉત્પન્ન થાય. બરાબર, એટલે ધ્વનિ જુદી જુદી રીતે ઉત્પન્ન થાય છે, પણ એમાં મુખ્ય વસ્તુ શું છે કે ધ્વનિ છે એની કોઈ વસ્તુ હોય એ કંપન થતી હોય, બરાબર, ઘસાતી હોય, ટકરાતી હોય, તો એક એના કંપનથી અવાજ ઉત્પન્ન થશે. માણસનું જે મનુષ્યનું ગળું છે એ ગળામાંથી પણ ધ્વનિ ઉત્પન્ન થાય. આપણે બોલીએ છીએ તો તમને પ્રશ્ન થાય કે સાહેબ આપણે બોલીએ છીએ ત્યારે અહીંયા શું અથડાય છે, અહીંયા શું ઘસાય છે? તો યાદ રાખજો મિત્રો, આ પૂછાઈ શકે વાક્તંતુઓ. આપણી જે સ્વર પેટી આવેલી હોય
સ્વરપેટી જે ગળામાં હોય એની અંદર આવેલા હોય વાકતંતુઓ. વાકતંતુ ધ્રુજે આપણે જેમ બોલીએ છીએ એ ધ્રુજે એના ધ્રુજારીથી એના કંપનથી અવાજ ઉત્પન્ન થાય છે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે. સમજ પડી? એટલે એ જે આ વાકતંતુ છે એ યાદ રાખજો, 1 માર્ક્સમાં પૂછાઈ શકે એવું છે. જો હવે ધ્વનિ ઉત્પન્ન થઈ ગયો, જે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થયો? કંપન થાય, બરાબર, મોટા ભાગે. અને એ પણ કોના કારણે? કાં તો કોઈ વસ્તુ ઘસાતી હોય, અથડાતી હોય, બરાબર, એકદમ ઝડપથી હલનચલન થતું હોય તો અવાજ ઉત્પન્ન થાય, ધ્વનિ ઉત્પન્ન થાય. હવે ધ્વનિ છે ઉત્પન્ન થઈ ગયો, પણ એનું પ્રસરણ હવામાં કઈ રીતે થાય? આપણા કાન સુધી કેવી રીતે ધ્વનિ પહોંચે? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘટના છે, આ તમે સમજજો, કારણ કે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે કે ધ્વનિનું પ્રસરણ સમજાવો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ગણાશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઓકે, કે ધ્વનિનું પ્રસરણ હવામાં કેવી રીતે થાય છે, બરાબર? તો સમજો કે પહેલી વસ્તુ કે ધ્વનિનું પ્રસરણ થવા માટે શેની જરૂર હોય? માધ્યમની જરૂર હોય. યાદ રાખજો, શેની જરૂર હોય? માધ્યમની. માધ્યમ વગર, માધ્યમ વિના કોઈ ધ્વનિ એટલે કે અવાજ પ્રસરણ પામતો નહીં, એટલે જતો નહીં, બરાબર? ધ્વનિના પ્રસરણ માટે એટલે જવા માટેના માધ્યમની જરૂર હોય. માધ્યમ 3 પ્રકારના હોય મોટા ભાગે આપણી આજુબાજુ. તો જો, એક છે ઘન માધ્યમ, બીજું પ્રવાહી અને ત્રીજું વાયુ માધ્યમ. આ 3 માધ્યમની અંદર અવાજ જઈ શકે છે, બરાબર? પૃથ્વી ઉપર ઘન, પ્રવાહી અથવા વાયુ એ 3 માધ્યમ છે, એમાંથી અવાજ પસાર થઈ શકે છે. એટલે પહેલું વસ્તુ કે અવાજ પસાર થવા માટે, અવાજને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવું હોય તો એના માટે માધ્યમની જરૂર છે. હવે યાદ રાખજો કે માત્ર વિક્ષોભ એટલે કે તરંગ જ આગળ વધે છે, માધ્યમના કણો આગળ વધતા નથી. જો અવાજ છે એ અવાજ ધારો કે હવામાંથી જતો હોય, અવાજ હવામાંથી જતો હોય તો હવાના કણો છે, બરાબર, એ હવાના કણો છે, માધ્યમના કણો છે, એ આગળ વધતા નથી. એની અંદર જે ઉર્જા હોય, અવાજની ઉર્જા, એ જ આગળ વધે છે, એટલે વિક્ષોભ કહેવાય એને. યાદ રાખજો, જે ધ્વનિ છે, ધ્વનિની ઉર્જા હવામાં આગળ જતી હોય, આપણે પહેલા પણ વાત કરી હતી કે એને વિક્ષોભ કહેવાય છે. જુઓ કે આ તમને અહીંયા માની લો કે એક માધ્યમના કણો આલેલા છે, અહીંથી કોઈ સ્પીકરમાંથી અવાજ ઉત્પન્ન થયો તો એ આ જે હવાના કણો હોય એ હવાના કણો આગળ નહીં જાય, બરાબર? એની અંદર જે વિક્ષોભ હશે, આ ઉર્જા આને ટ્રાન્સફર કરી એ ઉર્જા આગળ જશે, જેને આપણે વિક્ષોભ કહીશું. યાદ રાખજો, શું કહીશું? વિક્ષોભ. આ શબ્દ ભૂલાય નહીં, જ્યાં પણ તમે લખો ત્યારે આ વિક્ષોભ છે, આ વિક્ષોભ આગળ જશે ને તમારા કાન સુધી પહોંચે ને તમને અવાજ સંભળાશે. એટલે માધ્યમના કણો આગળ વધતા નથી. કોણ આગળ વધે છે? વિક્ષોભ. વિક્ષોભ એટલે શું? જે અવાજમાંથી જે ઉર્જા મળેલી હોય એ, બરાબર, એની આગળ ચર્ચા કરીએ છીએ. જો હવે કણો શું થાય? કણો પોતાના સમતોલન સ્થાનની આસપાસ દોલન કરે છે. એટલે માની લો કે અહીંયા એક કણ છે, બરાબર, આ કણ છે, અહીંયા ઘણા બધા કણ બતાવેલા છે. માની લો અહીંયા એક કણ છે, એ શું કરશે? અહીંયાથી જે ધ્વનિની ઉર્જા આવશે એટલે એ ઉર્જા એ આ કણોને આપશે, બરાબર? પછી આ કણ એક ધ્રુજારી દોલન અનુભવશે અને પછી એ આગળવાળાને ટકરાશે અને પાછા એક કણ પોતાની જગ્યાએ આવી જશે. તો ઉર્જા છે આગળવાળા કણને મળશે, પછી એ આગળવાળા કણ સાથે ટકરાશે અને પાછા પોતાના જગ્યાએ આવી જશે. એમ આ કણો એકબીજા સાથે ટકરાતા અહીંયા જ્યારે આ કણ બતાવ્યો ત્યારે ઉર્જા ટકરાતી આટલે આવશે, એટલે આ કણ આગળ જશે પછી પાછો આવી જશે પોતાના મૂળ સ્થાને, બરાબર? આ રીતે કણ હોય એ આગળ ધક્કો વાગશે. કેમ? કારણ કે જે ઉર્જા આવી છે એનાથી એને આગળ ધક્કો લાગશે, એ કંપન કરીને પાછો પોતાની જગ્યાએ આવી જશે, પણ એને ઉર્જા આગળ બીજો કણ હશે એને આપી દેશે. એટલે એ પણ એક કરતા ઉર્જાને એટલે ધ્વનિને, અવાજને આ રીતે કાન સુધી પહોંચાડે છે. ફરીથી જોઈ લેજો કે જો એક કણ હોય, બરાબર, હવે એ આગળથી કોઈ ઉર્જા આવતી હોય, બરાબર, અહીંયા બતાવું કે આગળથી કોઈ ઉર્જા આવતી હોય તો એ શું કરશે? આને ટકરાશે, એટલે આ દોલન કરશે, આમ હલશે, ધ્રુજારી અનુભવશે, અને એ ધ્રુજારી આગળવાળો કોઈ કણ હોય એને આપશે, પછી એ ધ્રુજારી અનુભવશે. એમ કરતા બધા જ કણો ક્રમશઃ ધ્રુજારી અનુભવે, ઉર્જા અનુભવે, ધક્કો અનુભવે અને એ રીતે ઉર્જાને આગળ વધારે છે. અહીંયા 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે ખાસ સમજવી પડે, એનો તફાવત પણ પૂછાય. એટલે બીજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ છે, એક આ ક્વેશ્ચન પણ લખી દેજો. તફાવત આપો સંઘનન અને
વિઘ્નન. હવે સંઘનન અને વિઘ્નન સમજો, એ આની અંદર જ આપણે સમજવાનું છે. જુઓ, માની લો કે આ કોઈ માધ્યમના કણો છે. એની અંદર આપણે વાત કરીએ કે જ્યારે ધ્વનિ એટલે અવાજ પોતાની ઉર્જા આપશે એટલે આ કણો સાથે ઉર્જા ટકરાશે એટલે એ દોલન કરશે, ધ્રુજશે અને આગળવાળાને ઉર્જા આપી દેશે. બરાબર. હવે એમ કરતા કરતા વચ્ચે શું થાય છે એ સમજો કે ભાઈ અહીંયા જે કણો હોય એ બધા એક સાથે, એક કણ આવું ના કરે, બધા કણો એક સાથે કરે. બધા કણો અહીંથી ધક્કો લાગ્યો અવાજનો એટલે આ બધા કણો આગળ જશે, બધા એક સાથે આગળ દોલન કરશે. બરાબર, એક સાથે. તો અહીંયા તો ઓલરેડી પહેલા કણો હતા જ, હવાના કણો હોય જ. બરાબર, જે માધ્યમ હોય એના અહીંથી બીજા કણો આવ્યા એની સાથે ટકરાવવા માટે, એટલે ટકરાશે તો નહીં પણ ઉર્જા આપવા માટે થોડા તો થશે જ. એટલે પહેલાના કણો તો અહીંયા હતા જ, ઉપરથી બીજા અહીંયા કણો આવ્યા એટલે અહીંયા કણો ભેગા થયેલા દેખાશે. તમે જુઓ, અહીંયા કણો ભેગા થયેલા દેખાશે તમને. પહેલાના કણો હતા, અહીંથી અવાજના લીધે એને ધક્કો લાગ્યો એટલે બીજા કણો અહીંયા આવ્યા, પછી એ પાછા જતા રહેશે પોતાની જગ્યાએ. પણ અહીંયા આયા તો ખરી, અહીંયા આયા ત્યારે અહીંયા કણો બધા ભેગા થયેલા દેખાશે. આ જે ભાગ છે એને કહેવાય સંઘનન, ભેગો થયેલો ભાગ. અહીંયા કણો બધા ભેગા થયેલા હશે, યાદ રાખજો, અને સંઘનન કહેવાય. અહીંયા દબાણ ઊંચું હશે, અહીંયા દબાણ કેવું હશે? ઊંચું હશે અવાજનું. અને એની અંદર જે ઘનતા છે, કણોની ઘનતા વધારે, કણોની ઘનતા વધારે એટલે સંખ્યા વધારે. સિમ્પલ વસ્તુ, અહીંયા કણોની સંખ્યા એકદમ વધારે હશે કારણ કે કણો ભેગા થયેલા હશે. એટલે આ ભાગને કહેવાય સંઘનન. હવે શું થશે આગળ જુઓ કે ભાઈ અહીંયા સંઘનન થઈ ગયું. હવે જે કણો અહીંથી ટકરાવા માટે આવેલા હતા એ આપણે વાત કરીએ, કણો તો આગળ વધતા નથી એટલે એ કણો પાછા પોતાની જગ્યાએ જતા રહેશે. અહીંથી કણો પાછા પોતાની જગ્યાએ જતા રહેશે. અને હવે આ જે કણો છે, જે આગળવાળા કણો, તો એને ઉર્જા મળી એટલે એ પાછા આગળ જશે. બરાબર, અને આગળ બીજાને ધક્કો મારશે. હવે અહીંયા શું થાય છે કે જ્યારે અહીંયા કણો ભેગા થયા હતા, બરાબર, ભેગા થયા હતા ત્યારે તમે જોશો કે પાછળ છે ને જગ્યા થાય ખાલી, કારણ કે કણો અહીંયા હોય એ આગળ જાય તો અહીંયા જગ્યા ખાલી થાય. બરાબર, એવું અહીંયા પણ થશે કે ભાઈ અહીંયાથી કણો અહીંયા ભેગા થયા છે, બરાબર, ઉર્જાના કારણે, ત્યારે અહીંયા પણ જગ્યા થોડી ખાલી થશે, કણો ઓછા થશે. અહીંયા કણો વધારે છે, અહીંયા ઓછા છે. તો આ જે ભાગ છે, બરાબર, એને વિઘ્નન કહેવાય. બરાબર, જ્યાં કણો સંખ્યા ઓછી છે ત્યાં વિઘ્નન. એમ કરતા કરતા તમે સમજો કે અહીંથી કણો આયા, ધક્કો માર્યો, બરાબર, પછી એ આગળવાળાને ધક્કો મારશે, પછી પાછા પોતાની જગ્યાએ આવી જશે. જ્યારે આ ઘટના બને છે ત્યારે આ કણો ભેગા થયેલો ભાગ છે એ સંઘનન કહેવાય છે, અને જ્યાં જગ્યા ખાલી થયેલી છે એ વિઘ્નન કહેવાય છે. એમ સંઘનન વિઘ્નન કરતા કરતા એ અવાજ છે આગળ જાય છે. યાદ રાખજો કે જ્યાં કણો ભેગા થઈ ગયા છે ત્યાં દબાણ ઊંચું છે, ઘનતા વધારે છે, અને એ ભાગને સંઘનન કહેવાય સી. અને જ્યાં કણો ઓછા છે, બરાબર, એ જ વખતે જ્યારે અહીંયા સંઘનન થયું હોય, કણો ભેગા થયા હોય તો જોડેથી સંખ્યા ઓછી થઈ, ત્યાં વિઘ્નન થાય. બરાબર, ત્યાં દબાણ ઓછું થાય, ત્યાં ઘનતા પણ ઓછી, કારણ કે જે કણો છે એની સંખ્યા ઓછી થશે. બરાબર, કણો દૂર હશે તો એ ભાગને વિઘ્નન આર કહેવામાં આવે છે. આમ તમે જોશો તો એક જગ્યાએ આર હશે, સી હશે, આર હશે, સી હશે, આર હશે, સી હશે. એમ કરતા કરતા સંઘનન વિઘ્નન કરતા કરતા જે અવાજ છે એ અવાજ હવાની અંદર આગળ વધે છે. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સમજી લેજો, આ પૂછાશે. ચલો હવે જોઈએ તરંગોના પ્રકાર. તો જુઓ, તરંગોના મુખ્ય બે પ્રકાર છે, સંગત તરંગો અને લંબગત તરંગો. આ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તમારી પરીક્ષામાં પૂછાય એવો, એટલે એ પણ નોંધી લેજો. આઈએમપી ક્વેશ્ચન, એમાં પણ મોસ્ટ આઈએમપી. તફાવત આપો સંગત તરંગો અને લંબગત તરંગો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, લગભગ તમે કોઈ પણ સ્કૂલમાંથી, કોઈ પણ જિલ્લામાંથી પરીક્ષા આપશો, આ પ્રશ્ન લગભગ તમારા પેપરમાં 100% હશે. બરાબર, સંગત તરંગો, લંબગત તરંગો દર વખતે પૂછાય છે, કાં તો 2 માર્ક્સની અંદર પૂછાય, કાં તો 3 માર્ક્સની અંદર પૂછાય. બરાબર, નાનો અથવા મોટો તફાવત પૂછાઈ શકે છે, તમને આવડવું જોઈએ. ચલો ફરીથી એક વખત યાદ કરી લઈએ, આપણે ભણેલા જ છીએ પહેલા. બરાબર, સંગત તરંગો કોને કહેવાય, લંબગત તરંગો કોને કહેવાય, પણ તેમ છતાં આપણે બરાબર એને સમજી લઈએ ફરીથી. તો સંગત તરંગો કોને કહેવાય? તો જ્યારે તરંગ, જે અવાજ હોય કે બીજા કોઈ તરંગ હોય, અવાજની અંદર એ તરંગ આગળ વધતું હોય, બરાબર, એની અંદર કણોનું સ્થાનાંતર, એ જે કણોનું દોલન છે, બરાબર, સ્થાનાંતરની જગ્યાએ તમે દોલન લખશો તો પણ વાંધો નથી. દોલન અથવા દોલનો સંચરણની દિશાને સમાંતર થતા હોય, બરાબર, એટલે કણ છે, આપણે વાત કરી
કે ધ્વનિ અવાજનું તરંગ છે, બરાબર. અવાજ આવશે એટલે જે દોલન હવાનું કણ હોય એ દોલન કરશે, આમાં આગળ પાછળ જશે, બરાબર. એ જે દોલન છે એ તરંગની સંચરણની કે પ્રસરણની દિશાની સાથે જ થતું હોય તો એવા તરંગોને સંગત તરંગો કહે છે. સમજી લેજો, ફરીથી સમજાવું. માની લો કે કોઈ અવાજ છે, ધ્વનિના તરંગો આ દિશામાંથી આ દિશામાં જાય છે, જોઈ લો, આ બાજુથી આ બાજુ જાય છે, બરાબર. અને જે માધ્યમનો જે કણ હોય, જેમ કે હવાનો કણ છે, બરાબર, એ આમ દોલન કરે છે આગળ પાછળ, બરાબર. એટલે આની દિશાને સમાંતર થયું. ધ્વનિ કે અવાજના તરંગો આ દિશામાં જઈ રહ્યા છે, જે કણ છે એ પણ આ રીતે આની સાથે સમાંતર રીતે દોલન કરે છે, તો આવા તરંગોને સંગત તરંગો કહે છે. પણ લંબગત તરંગો કોને કહેવાય એ સમજો. લંબગત તરંગો કોને કહેવાય? તો જેની અંદર જે કણનું દોલન હોય ને એ આગળ પાછળ ના થાય, આગળ પાછળ આમાં થાય. તરંગ પ્રસરણની દિશાને સમાંતર આમાં થાય, આમાં તરંગ પ્રસરણની દિશાને સમાંતર નહીં થાય, લંબ રૂપે થશે, આમ ઉપર નીચે થાય. કણ શું થશે? ઉપર નીચે લંબ રીતે, એટલે એને લંબગત તરંગો કહેવાય છે. કેવા તરંગો? તમે જુઓ કે કણો તરંગના પ્રસરણની દિશાને લંબ રૂપે ઉપર નીચે ગતિ કરે છે કે દોલન કરે છે. અહીંયા કણ હોય તો એ ઉપર નીચે થશે. ક્યારે? માની લો કે આ પાણી છે, પાણીની અંદર કોઈ પથ્થરો નાખ્યો તો એની અંદર જે ઉર્જા છે આ રીતે આગળ વધશે. એટલે જ્યારે ઉર્જા આટલે પહોંચશે તો આ કણ ઉપર થઈને નીચે આવશે, ઉપર નીચે દોલન કરશે. તો માધ્યમના કણો જો ઉપર નીચે દોલન કરતા હોય તો એવા તરંગોને લંબગત તરંગો કહેવાય. અને જો માધ્યમના કણો આગળ પાછળ આ રીતે તરંગ પ્રસરણની દિશાને સમાંતર દોલન કરતા હોય તો એને સંગત તરંગો કહેવાશે. સંગત તરંગોની અંદર જે કણો છે એ આગળ પાછળ દોલન કરશે, લંબગત તરંગોમાં ઉપર નીચે એ દોલન કરશે. હવે એના ઉદાહરણ લખવાના તમારે કે સંગત તરંગના ઉદાહરણ કયા હોય? તો ધ્વનિના તરંગો, અવાજના તરંગો. અવાજના તરંગો એ કેવા તરંગો છે? એ સંગત તરંગો છે. એની જે સંગ્રહ અને વિઘ્નન થાય છે આપણે જાણ્યું. લંબગત તરંગો એમાં કણ ઉપર નીચે થતો હોય એવા તરંગો કયા છે? તો પ્રકાશના તરંગો. પ્રકાશ છે એ જે સૂર્યમાંથી કે તડકો હોય કે ગમે તે પ્રકાશ હોય, લાઇટનો પ્રકાશ, એની અંદર જે તરંગો આવતા હોય એ આ લંબગત તરંગો છે, કારણ કે આમાં કણો ઉપર નીચે દોલન કરતા હશે. પછી પાણીના સપાટીના તરંગો, બરાબર. પાણી હોય, પાણીને પથ્થરો ના હોય એટલે જે તરંગો ઉત્પન્ન થાય એ લંબગત તરંગો કહેવાશે. સિમ્પલ, બરાબર. તો પ્રકાશના તરંગો છે, પાણીના જે તરંગો ઉત્પન્ન થાય એ તરંગો છે, એ બધા લંબગત તરંગો થશે, બરાબર. અવાજના ધ્વનિના તરંગો છે એ સંગત તરંગો થશે. તો આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ચલો પછી હવે જોઈએ ધ્વનિ તરંગોના ગુણધર્મોની વાત કરીએ, જેમાં આવૃત્તિ આવશે, કંપ વિસ્તાર આવશે, તરંગ લંબાઈ આવશે, તીવ્રતા આવશે, બધું જોઈ લઈએ આપણે. તો જુઓ, પહેલા તો અહીંયા એક આલેખ બતાવેલો છે. આ શું બતાવે છે? તમે જુઓ, અહીંયા અંતર, એટલે જ્યારે તરંગ જતું હોય, બરાબર, એટલે એ કેટલું લાંબુ છે એના માટે અંતર જરૂર છે. અને ઘનતા અથવા દબાણ, કે એની ઘનતા કેટલી છે, વધારે હોય કે ઓછા હોય, કણોની વાત છે, બરાબર. તો જો આ રીતે એક આલેખ બનશે, જેમાં તમે જોશો કે ખાડાવાળા ભાગ હશે, નીચેવાળા, જેને કહેવાય ગર્ત. યાદ રાખજો, તરંગની અંદર નીચે ગર્ત કહેવાશે. ઉપરના ટેકરાવાળા જે ભાગો હશે એને શૃંગ કહેવાશે. આ મેઇન વસ્તુ છે, આ ખાસ યાદ રાખજો. નીચે ગર્ત એટલે ખાડો અને ઉપર શૃંગ એટલે ટોચ કે ટેકરા. હવે જે ગર્ત છે એમાં મહત્તમ વિઘ્નન હશે, બરાબર. ધ્વનિ તરંગોની વાત કરીએ તો જ્યાં વિઘ્નન થાય, કણોની ઘનતા ઓછી હોય, કણોની ઘનતા ઓછી હોય તો એ તમારે સમજવાનું કે એ વિઘ્નન બતાવે છે, તે કણો ઓછા છે. અને જ્યાં સંઘનન મહત્તમ હોય, સંઘનન થયેલું હોય, કણો ભેગા થયેલા હોય પણ એ પણ વધારે હોય, તો ત્યાં કણોની જે ઘનતા છે એ વધારે હશે. તો તમે અવાજ જે હોય, અવાજના તરંગને ગ્રાફ ઉપર બતાવો આલેખમાં, તો આ રીતે થશે કે ભાઈ અવાજ આગળ વધે એ કઈ રીતે આગળ વધે? આ સંઘનન થયું, વિઘ્નન થયું, સંઘનન થયું, વિઘ્નન થયું, સંઘનન થયું, વિઘ્નન થયું, સંઘનન થયું, વિઘ્નન થયું, બરાબર. એ રીતે આગળ વધશે. પણ યાદ રાખજો, આ રીતે અવાજના તરંગો આગળ વધતા નથી. આ માત્ર ગ્રાફ બતાવેલો છે, બરાબર. કારણ કે અહીંયા તો તમે સમજશો ને તો એવું લાગશે કે ભાઈ માધ્યમનો કણ ઉપર નીચે દોલન કરે છે, આ રીતે, બરાબર, ઉપર નીચે દોલન કરે છે. આવો આલેખ તો લંબગત તરંગોમાં આવે. પણ આ ખાલી આલેખ સ્વરૂપે બતાવવા માટે આપણે એને આ રીતે બતાવેલું છે, બરાબર. એટલે અવાજના તરંગો આ રીતે નહીં જતા, બરાબર. અવાજના તરંગો આ રીતે જાય છે, યાદ રાખજો. આગળ પાછળ દોલન કરતા કરતા સ્પ્રિંગની અંદર
સ્લિંકી હોય કે સ્પ્રિંગ હોય એમાં આગળ જાય છે એ રીતે બધા. આ ખાલી આપણે સમજવા માટે ગ્રાફ પેપર ઉપર આલેખને બતાવેલો છે કે ભાઈ આ અવાજનો આલેખ હોય બરાબર, તો આ રીતે એને દર્શાવી શકાય. ખરેખર આ રીતનો આલેખ હોતો નથી, એ તમે યાદ રાખજો. ઓકે, તો આ રીતે છે આપણે અવાજનો આલેખ દોરી શકીએ છીએ, પણ ખરેખર તરંગો છે એના આ રીતે જતા નથી, એમાં કણો આગળ પાછળ દોલન કરે છે. ઓકે, જુઓ હવે આની અંદર આપણે સમજવાનું છે એક તો તરંગ લંબાઈ બરાબર, કંપ વિસ્તાર, આવૃત્તિ બધું સમજવાનું છે. તો જો સૌથી પહેલી વાત કરીએ તરંગ લંબાઈ કોને કહેવાય. તરંગ લંબાઈ તો જે તરંગ હોય, કોઈ પણ તરંગ, એ ધ્વનિ તરંગ હોય, પ્રકાશનું તરંગ હોય કે કોઈ પણ તરંગ હોય, તરંગ લંબાઈની વ્યાખ્યા બધા માટે સેમ જ થશે. શું થશે? તો જો બે ક્રમિક શૃંગ કે ગર્ત વચ્ચેનું જે અંતર હોય એને તરંગ લંબાઈ કહે છે. બરાબર, બે ક્રમિક શૃંગ એટલે ટેકરા વચ્ચેનું અંતર, બે ક્રમિક ટેકરા વચ્ચેનું જે અંતર હોય એને તરંગ લંબાઈ કહે છે. અથવા બે તમે ખાડા લઈ લો, એ બંને વચ્ચેનું અંતર હોય એને તરંગ લંબાઈ કહે છે. ભારે છે નહીં, સિમ્પલ. બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર લો તો એને પણ તરંગ લંબાઈ કહેવાય. બે ક્રમિક ગર્ત લો તો એની વચ્ચેનું અંતર છે એને પણ તરંગ લંબાઈ કહેવાય. બરાબર, અને એની સંજ્ઞા યાદ રાખજો, એને કહેવાય લેમડા. લેમડાને યાદ રાખજો, ઊંધો વાય. બીજી એબીસીડી નું ઊંધો વાય એટલે લેમડા, એ તરંગ લંબાઈની સંજ્ઞા છે. અને એકમ છે મીટર. બરાબર, કારણ કે તરંગ લંબાઈ શું છે? એ અંતર જ છે, એટલે એને મીટરમાં મપાય છે. ઓકે, તો આ તરંગ લંબાઈની વાત કરી. હવે કંપ વિસ્તારને એ તરીકે દર્શાવવામાં આવે છે. સમજો કે મધ્યમાન મૂલ્યથી મહત્તમ વિક્ષોભનું મૂલ્ય આ ધ્વનિની પ્રબળતા નક્કી કરે છે. જો મધ્યમાન મૂલ્યથી મહત્તમ વિક્ષોભનું મૂલ્ય કહેવાનો મતલબ શું છે? માની લો કે અહીંયા એક કણ બતાવું છું હું કે ભાઈ આ કણ છે બરાબર, એક કણ છે એ દોલન કરે છે અવાજનું હોય તો બરાબર, તો આ દોલન કરે અને મહત્તમ જ્યાં સુધી જાય એટલા વિસ્તારને કંપ વિસ્તાર કહેવાય. બરાબર, મહત્તમ દોલનનો જે વિસ્તાર હોય એનો કંપ વિસ્તાર કહેવાય. હવે જ્યારે આલેખમાં બતાવીશું તો આલેખમાં તમને ખબર છે કે સંઘનન સુધી જાય બરાબર, કણ હોય સંઘનન થયું તો એટલો જે વિસ્તાર છે એને કંપ વિસ્તાર કહેવાશે. અને ખરેખર આ રીતે 3D માં જોઈએ આપણે તો કણ આટલે હોય અને એ દોલન કરે આમ, તો મહત્તમ જેટલા અંતર સુધી એ દોલન કરશે બરાબર, આટલું અંતર, તો એટલા અંતરને એનો કંપ વિસ્તાર કહેવાશે. ટૂંકમાં કણ છે એ દોલન કરે એટલે કંપન કરશે બરાબર, દોલન કરશે એટલે કંપન કરશે. કેટલા વિસ્તારની અંદર એ દોલન કરી શકે, જેટલા વિસ્તારમાં દોલન કરી શકે એટલો વિસ્તાર એનો કંપ વિસ્તાર કહેવાય, અને એને એ તરીકે દર્શાવવામાં આવે છે. અને આ ધ્વનિની પ્રબળતા નક્કી કરે છે કે ધ્વનિ કેટલો લાઉડ હશે, વધારે અવાજ આવશે, ઊંચો હશે બરાબર. આ કંપ વિસ્તાર એની કંપ વિસ્તાર નક્કી કરે છે, પ્રબળતા. બરાબર, ઓકે, તો આ હતી વાત. હવે આગળ જોઈએ બાકીના ગુણધર્મો. તો જો હવે બીજો એક અગત્યનો ગુણધર્મ છે આવૃત્તિ. ચલો, આવૃત્તિ બહુ જ ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ, બહુ જ ઇમ્પોર્ટન્ટ અને પરીક્ષામાં પૂછાય એવો. પહેલી વસ્તુ તેને ન્યૂ તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર, હવે યાદ રાખજો કે ન્યૂની સંજ્ઞા કેવી છે? આ થોડુંક વી જેવું બતાવેલું છે, પણ તમારે વી ની ઉપર થોડુંક રાઉન્ડ જેવું કરી દેવાનું. બુકની અંદર આપેલું છે કે વી હોય બીજી એબીસીનો, પણ જેનું આ બાજુ થોડુંક રાઉન્ડ જેવું કરી દો એટલે એને ન્યૂ કહેવાય. બરાબર, ન્યૂ. તો એની સંજ્ઞા ન્યૂ છે. બરાબર, એની જે વ્યાખ્યા છે આ છે કે એકમ સમયમાં થતા દોલનોની કુલ સંખ્યાને આવૃત્તિ કહે. એકમ સમયમાં તમે સેકન્ડ લો બરાબર, ધારો કે 1 સેકન્ડ લો અને જે કણમાં દોલન કરતો હોય, હલતો ધ્રુજતો હોય, 1 સેકન્ડમાં જેટલી સંખ્યામાં એ દોલન કરી જાય બરાબર, એક વખત બે વખત જેટલી વખત દોલન કરે એ સંખ્યાને, એની કુલ સંખ્યાને આવૃત્તિ કહે છે. અને આ ધ્વનિની પીચ નક્કી કરે છે, ધ્વનિની પીચ નક્કી કરે છે. બરાબર, હવે પીચ, નીચી પીચનો અવાજ કેવો હોય, ઊંચી પીચનો અવાજ કેવો હોય, એવો આપણે એનિમેટેડ વિડીયોમાં જોયેલું છે. બરાબર, અને યાદ રાખજો ધ્વનિનો એકમ છે હર્ટ્ઝ. બરાબર, હર્ટ્ઝ યાદ રાખજો. મોટો એકમ કિલો હર્ટ્ઝ છે બરાબર, એ આપણે ભણેલા છીએ, પણ અત્યારે હર્ટ્ઝ યાદ રાખજો કે ભાઈ આવૃત્તિ એટલે શું? તો કોઈ કણ હોય એ દોલન કરતું હોય, એકમ સમયમાં જેટલા દોલન કરે એને કહેવાય એની આવૃત્તિ. એને ન્યૂ તરીકે દર્શાવવામાં આવે છે. એનાથી પીચ નક્કી થાય, ઊંચો પીચ હોય કે નીચો પીચ હોય બરાબર, અને એની જે આવૃત્તિનો એકમ છે એ હર્ટ્ઝ છે. બરાબર, બીજો એક ગુણધર્મ છે અવાજનો, એ છે આવર્તકાળ. આવર્તકાળ એટલે સમય, ટી. એ કોનો સમય છે? તો તમે જુઓ કે માધ્યમની ઘનતાના એક સંપૂર્ણ દોલન માટે
લાગતો સમય, બરાબર, અને એનો એકમ છે સેકન્ડ. માધ્યમની ઘનતાના એક સંપૂર્ણ દોલન માટે લાગતો સમય, જે કણ હોય, બરાબર, એ કણ દોલન કરતો હોય, એક જ દોલન કરવાનું આપણે, વધારે નહીં. એક દોલન ક્યારે થાય? તો આ કણ અહીંયા છે, બરાબર, અહીંયા દોરું છું હું કે ચલો ભાઈ અહીંયા એક કણ છે, બરાબર. એક દોલન ક્યારે થાય? તો આ કણ અહીંયા આગળ ગયો, પાછળ ગયો અને પોતાની મૂળ જગ્યાએ પાછો આવ્યો. કણ છે આગળ ગયો, પાછળ ગયો, પોતાની મૂળ જગ્યાએ પાછો આવ્યો, તો આને થયું કહેવાય એક દોલન. યાદ રાખજો, કણ આગળ ગયો, પાછળ ગયો, પાછો પોતાની જગ્યાએ આવી ગયો, તો આને કહેવાય એક દોલન. અને એક દોલન માટે જેટલો સમય લાગે એ લાગતા સમયને આવર્તકાળ ટી કહેવામાં આવે છે. સમય, એક દોલન માટે લાગતા સમયને આવર્તકાળ કહેવામાં આવે છે, અને એ સમય જ છે, તેનો એકમ થશે સેકન્ડ અને સંજ્ઞા થશે કેપિટલ ટી. ચલો હવે આપણે આવૃત્તિ અને આવર્તકાળનો એક સંબંધ દર્શાવતું સૂત્ર પણ પૂછાય છે ઘણી વખત, તેની વાત કરી લઈએ. તો તમે જુઓ, પહેલી વસ્તુ કે આવૃત્તિ છે, અહીંયા ન્યુ બતાવો લખવાનું છે, થોડો વી લખાઈ ગયો છે. ન્યુ બરાબર 1/t. આવૃત્તિ અને આવર્તકાળને શું સંબંધ છે? વ્યસ્ત પ્રમાણમાં સંબંધ છે, બરાબર. ન્યુ બરાબર 1/t, એટલે આવૃત્તિ અને જે આવર્તકાળ છે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આવૃત્તિ વધે તો આવર્તકાળ ઘટે, આવર્તકાળ વધે તો આવૃત્તિ ઘટે, એવું એક વધે તો બીજું ઘટે, આ સંબંધ છે. હવે એક બીજી વસ્તુ તમે જાણો છો કે હવે આના ઉપરથી વેગ સાથે સંબંધ મેળવવો હોય તો વેગનું સૂત્ર છે વેગ બરાબર અંતર છેદમાં સમય. અવાજ માટે, ધ્વનિ માટે પણ એનું વેગનું સૂત્ર તારવવું હોય તો આ સૂત્ર થશે. ઓકે, તો વેગને આપણે વી કહીશું. હવે યાદ રાખજો, અહીંયા આવૃત્તિ છે ન્યુ બતાવેલી છે, બરાબર, એટલે થોડુંક વીની ઉપર થોડુંક રાઉન્ડ બતાવવાનું કે અક્ષર અલગ છે, ગ્રીક કે લેટિન અક્ષર. વેગને આપણે વી કહીએ તો વી બરાબર અંતર. અંતર એટલે અહીંયા અવાજનું, તરંગનું અંતર છે, એટલે અંતરને આપણે લઈશું તરંગ લંબાઈ લેમ્બડા. અને સમયની વાત કરીએ આવર્તકાળ ટી, તો વેગ વી બરાબર λ/t થશે. હવે આ જે 1/t છે એની જગ્યાએ આપણે એની આવૃત્તિ મૂકી દઈએ આની સૂત્રની અંદર, તો 1/t કાઢી દઈએ તો નવું સૂત્ર શું આવશે? તમે જુઓ કે ભાઈ વેગ વી બરાબર લેમ્બડા તો હતું જ, 1/t કાઢી દો, બરાબર. 1/t કાઢી દો એટલે 1/t જતું રહેશે, એટલે કે આવૃત્તિ ન્યુ આવશે, બરાબર. એ ઉપર જ ગુણાશે, બરાબર. તો વી બરાબર લેમ્બડા ગુણ્યા ન્યુ, વી બરાબર લેમ્બડા ગુણ્યા ન્યુ. એટલે કોઈ ધ્વનિ હોય કે તરંગ હોય એનો ઝડપ વી બરાબર શું થશે? તરંગ લંબાઈ લેમ્બડા ગુણ્યા આવૃત્તિ ન્યુ થશે. એટલે આવૃત્તિ અને કોઈ તરંગની ઝડપ છે એનો સંબંધ આ રીતે થશે, ઝડપ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ, બરાબર. એક આ પૂછાઈ શકે છે. ચલો હવે બીજી વાત કરીએ, અગત્યની છે આ પણ. જો પીચ અને પ્રબળતાનું વિશ્લેષણ, એટલે આપણે એનિમેટેડ વિડીયોમાં જોઈ ગયા છીએ કે ભાઈ નીચી પીચનો અવાજ કેવો હોય, ઊંચી પીચનો અવાજ કેવો હોય, બરાબર, જે આવૃત્તિથી નક્કી થાય છે. તો અહીંયા આપણે આવૃત્તિની જ વાત કરશું પહેલા, અને પછી અહીંયા વાત કરશું તીવ્રતાની. ઓકે, આવૃત્તિ તો આપણે જોઈ લીધી કે ભાઈ એકમ સમયમાં જે કણ હોય એ દોલન કરતું હોય એની સંખ્યાને આપણે આવૃત્તિ કહીએ છીએ. હવે જુઓ, એકમ સમયની અંદર જો કોઈ અવાજ હોય એના દોલનોની સંખ્યા ઓછી હોય તો જે આવૃત્તિ છે એ ઓછી થશે, બરાબર. અને એની જે પીચ હશે, અવાજ હશે, એ થોડોક ધૂમ ધૂમ એવો આવતો હશે. જેમ કે ઢોલ હોય, ઢોલની પીચ નીચી હોય કારણ કે એની આવૃત્તિ પણ નીચી હોય છે, બરાબર. તમે જુઓ આની અંદર પણ જોઈ શકો છો કે આની અંદર જે આવૃત્તિ છે એકમ સમયમાં એક પોઈન્ટ તમે લો કે અહીંયા પોઈન્ટ લીધો આપણે, તો એમાં એટલા તરંગો ઓછા પસાર થતા હશે, એટલે એટલા ઓછા દોલનો થતા હશે. અહીંયા એકમ સમયમાં વધારે દોલન થઈ જતા હશે, બરાબર. એટલે અહીંયા ઊંચી પીચ આવશે. એકમ સમયમાં વધારે દોલન થાય તો ઊંચી પીચ, એટલે કે આવૃત્તિ એની વધારે હોય છે. અને એકમ સમયમાં ઓછા દોલન થતા હોય તો આવૃત્તિ ઓછી અને પીચ નીચી હોય છે. નીચી પીચનું ઉદાહરણ ઢોલ અને ઊંચી પીચનું ઉદાહરણ વાંસળી. વાંસળીની અંદર જે ટૂંક અવાજ આવે ને, બરાબર, જે કાનને વધારે વાગે, પાછો ઓછી તીવ્રતા ઓછી હોય તો પણ કાનમાં વાગે, બરાબર. અને આ જે ઢોલ છે એ
આમ કહી શકાય કે ભાઈ એ નીચી પિચનો અવાજ છે, બરાબર. હવે આ નીચી પિચનો અને ઊંચી પિચનો અવાજ ખરેખર કેવો હોય એવું આપણે એનિમેટેડ વિડીયોની અંદર તમને સંભળાઈને પણ બતાવેલો છે, એટલે એક વખત સાંભળવું હોય તો આના એનિમેટેડ વિડીયો તમે જોઈ લેજો. ચલો હવે આગળ વાત કરીએ તીવ્રતાની. તીવ્રતા કોને કહેવાય? તો એકમ ક્ષેત્રફળમાંથી પ્રત્યેક સેકન્ડે પસાર થતી ધ્વનિ ઉર્જાને એની તીવ્રતા કે બીજા શબ્દોમાં પ્રબળતા કહે છે. યાદ રાખજો, એકમ ક્ષેત્રફળ હોય. સમજો કે અહીંયા એકમ ક્ષેત્રફળ છે, બરાબર, અને અહીંયા સ્પીકર મૂકી દીધું છે. સ્પીકરમાંથી તરંગો, અવાજના ધ્વનિ તરંગો પસાર થાય છે. એક સેકન્ડમાં કેટલી ધ્વનિ ઉર્જા એ ભાગમાંથી પસાર થઈ ગઈ, બરાબર, એને એની ધ્વનિ ઉર્જા કહેવાય. જો સ્પીકર એકદમ નજીક હોય તો વધારે ધ્વનિ ઉર્જા આ ભાગમાંથી પસાર થશે, તો એનો અવાજ છે પ્રબળ સંભળાશે. જો સ્પીકર દૂર હોય તો અહીંયાથી ઓછી ઉર્જા પસાર થશે, તો ધ્વનિ ઉર્જા ઓછી પસાર થાય તો એની પ્રબળતા કે તીવ્રતા ઓછી હોય છે. જુઓ, એના ઉપર નક્કી થાય મૃદુ ધ્વનિ અને પ્રબળ ધ્વનિ. પેલા મૃદુ ધ્વનિની વાત કરો. મૃદુ ધ્વનિ સોફ્ટ ધ્વનિ, તો જેનો કંપ વિસ્તાર ઓછો હોય, એની અંદર ઓછી ઉર્જા હોય, બરાબર. જેનો કંપ વિસ્તાર ઓછો હોય, હવે સ્પીકર બહુ જ દૂર હોય, બરાબર, તો એકમ ક્ષેત્રફળ અહીંયા તમે રાખો અથવા કાન રાખો, તમારા કાનમાંથી ઓછી ઉર્જા પસાર થશે, કે એકમ ક્ષેત્રફળમાંથી ઓછા ધ્વનિના તરંગો પસાર થશે, એટલે કંપ વિસ્તાર ઓછો હશે, તો તમને એ અવાજ ધીમો સંભળાશે. એ ધીમો અવાજ એટલે એની તીવ્રતા ઓછી કે પ્રબળતા ઓછી, અને એને મૃદુ ધ્વનિ કહેવાય, બરાબર. પણ માની લો કે તમે સ્પીકરની જોડે ઉભા છો, મોટું ડીજે વાગતું હોય અને કાન જોડે લઈ જાઓ, એટલે કાનના પડદાની પથારી ફેરી જાય, તો તમે સ્પીકર હોય, મોટું ડીજે વાળું સ્પીકર હોય અને તમે જોડે ઉભા હોય, બરાબર, કાન લઈને, અને એમ માની લો તમારો કાન છે અથવા એકમ ક્ષેત્રફળ છે, તો એમાંથી જેમ સ્પીકરની નજીક ઉભા હોય તો એમાંથી વધારે ધ્વનિ ઉર્જા પસાર થશે, એકદમ વધારે ધ્વનિ ઉર્જા પસાર થશે, ઢમ 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 ઢમ. અને ત્યાં કંપ વિસ્તાર પણ વધારે હશે. જે હવાના કણો એનો કંપ વિસ્તાર ત્યાં વધારે હોય, કંપ વિસ્તાર પણ વધારે હોય, એમાંથી વધારે ધ્વનિ ઉર્જા પસાર થાય એક જ સેકન્ડની અંદર, તો એ અવાજ તમને એકદમ પ્રબળ સંભળાશે. પ્રબળ ઊંચો અવાજ, બરાબર. એટલે પ્રબળતા પણ નક્કી કરે છે અને તીવ્રતા ત્યાં વધારે હશે, બરાબર. બહુ વધારે નજીક પહોંચી ગયા તો કાનના પડદા ઉડી જશે, બરાબર. એટલે સ્પીકરની વધારે નજીક જઈને અવાજ સાંભળવાનો નહીં, કારણ કે ત્યાં શું હોય, ધ્વનિની પ્રબળતા ખૂબ વધારે હોય છે. તમારા કાનના પડદા ઢીલા થઈ શકે છે, માટે સાચવજો. ચલો હવે જુદા જુદા માધ્યમોમાં ધ્વનિની ઝડપ ઇમ્પોર્ટન્ટ સમજવા માટે કે જુદા જુદા માધ્યમની અંદર અવાજ કેવી રીતે પસાર થાય છે. તમે સાહેબ વાતો કરી, તેમ કે સર તમે વાતો કરી કે ભાઈ અવાજ છે જુદા જુદા માધ્યમમાં પસાર થાય છે, પણ કોની અંદર ઝડપથી પસાર થાય, કોની અંદર ધીમો પસાર થાય, તો જોઈ લો. આપણે વાત કરીએ એમ કે માધ્યમ 3 પ્રકારના આપણે ભણવાના છે. એક છે ઘન, બીજું પ્રવાહી અને ત્રીજું વાયુ. હું તમને પ્રશ્ન પૂછું એક, કે તમે મને કહો ઘન, પ્રવાહી, વાયુ કોની અંદર અવાજ એકદમ ઝડપથી પસાર થઈ શકે? મને તમે જવાબ આપો તો તમે શું કહેશો? કે સર હવા, વાયુમાંથી સૌથી ઝડપથી અવાજ પસાર થાય, કારણ કે વચ્ચે કોઈ અવરોધ ના હોય, વચ્ચે કોઈ હોય ના, એકદમ જગ્યા ખાલી હોય હવાની અંદર, તો એમાંથી વધારે ઝડપથી અવાજ પસાર થશે એવું તમે વિચારતા હશો. પણ ના, એવું નથી હોતું, એનાથી ઊંધું છે. ઘન હોય એ ઘનની અંદર સૌથી વધારે ઝડપથી અવાજ પસાર થાય, પછી પ્રવાહીમાં એનાથી થોડોક ઓછો, અને વાયુમાં સૌથી ઓછું, એટલે કે ઓછી સ્પીડે અવાજ પસાર થાય છે. યાદ રાખજો. આનો એક પ્રયોગ છે, તમે કરી શકો છો કે ભાઈ તમે 2 આઈસ્ક્રીમના કપ લો, દોરી બાંધી દો, તમારા ભાઈબંધને કહો કે ભાઈ તું દૂર જઈને એની અંદર બોલ, ને તમે કાને રાખો, તમે સાંભળશો કે દૂરથી એ બોલશે, બરાબર. જો એ ભૂંગળાની અંદર બોલશે, તમે કાને રાખ્યું છે તો તમને સ્પષ્ટ સંભળાશે, દોરી ટાઈટ રાખવાની, બરાબર. પણ જો ત્યાંથી એ બૂમ પાડીને પણ કહેશે તો તમારો અવાજ ધીમો સંભળાશે, બરાબર. કારણ શું? કે દોરી છે એ ઘન પદાર્થ છે, એ પણ આપણે વાત કરેલી છે. તો જુઓ, માધ્યમની
ધ્વનિની ઝડપ માધ્યમની પ્રકૃતિ અને તાપમાન ઉપર આધાર રાખે છે કે એ જે માધ્યમ છે એ કયા પ્રકારનું છે, બરાબર, એની પ્રકૃતિ અને તાપમાન ઉપર આધાર રાખે છે. તાપમાન મોટા ભાગે વધારવામાં આવે તો ધ્વનિની ઝડપ વધે. ગરમી વધે તો જે કણો હોય હવાના કે પાણીના કે ઘન પદાર્થના, એ તાપમાન વધે તો એના કણો પણ ઝડપથી દોલન કરશે અને એની અંદર એ ઝડપથી અવાજને મોકલી શકે છે, બરાબર. એટલે એ વસ્તુ યાદ રાખજો. અને આપણે બીજી વાત કરીએ ને કે ઘનની અંદર સૌથી વધારે ઝડપથી અવાજ પસાર થાય, પછી પ્રવાહીમાં અને પછી વાયુમાં. જો સ્પીડ તમને બતાવેલી છે કે પાણીની અંદર છે ને લગભગ 1531 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડે અવાજ પસાર થાય છે, બરાબર. અને વાયુની અંદર 346 મીટર પ્રતિ સેકન્ડે એનો અવાજ પસાર થાય છે. એટલે આના કરતા આની જે સ્પીડ છે એ ઘટી જાય છે. ઓકે, એ પણ યાદ રાખજો. ચલો આગળ જોઈએ. પરાવર્તન અને પડઘો. અવાજ છે એનું પરાવર્તન અને પડઘો આપણે જોઈએ. તો જુઓ કે પ્રકાશની જેમ ધ્વનિ પણ ઘન કે પ્રવાહી સપાટી પરથી પરાવર્તિત થાય છે. એટલે પ્રકાશ હોય એ પ્રકાશ આપણે કોઈ જગ્યાએ લાઇટ આપાત કરીએ ટકરાઈને પાછો ફરે એટલે પરાવર્તન કહેવાય. એ જ રીતે અવાજ પણ કોઈ સપાટીને ટકરાય અને ત્યાંથી એ પાછો ફરે છે એટલે એનું પરાવર્તન કહેવાય. અને પ્રકાશની અંદર તમે જાણો છો કે ભાઈ કોઈ સપાટી હોય અને પ્રકાશ ટકરાઈને પાછો ફરે એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ કહેવાય, બરાબર. અહીંયા લંબ દોરો તમે, આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય, એમ અવાજમાં પણ આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે. પ્રકાશની અંદર જેમ આપાત કોણ પરાવર્તન કોણ સરખા હોય એમ આપાત કોણ અને પરાવર્તન કોણ અવાજની અંદર પણ સરખા હોય છે. હવે આપણે સમજવાનું છે પડઘો. પડઘો કોને કહેવાય? તો આપણા મગજમાં ધ્વનિની સંવેદના 0.1 સેકન્ડ સુધી રહે છે. આ આંકડો યાદ રાખજો કે આપણે સાંભળીએ પછી એની સંવેદના આપણા મગજની અંદર 0.1 સેકન્ડ સુધી હોય છે. 0.1 સેકન્ડના સમયગાળામાં ધ્વનિએ કાપેલું કુલ અંતર 34.4 મીટર જેટલું હોય છે. માની લો કે જે અવાજ છે એની ઝડપ 344 મીટર પ્રતિ સેકન્ડ હોય તો 0.1 સેકન્ડની અંદર કેટલું અંતર કાપે? તો લગભગ તમે ગણતરી કરશો તો 34.4 મીટર જેટલું અવાજ છે કે ધ્વનિ છે એક અંતર કાપશે. હવે કેવું થાય કે અહીંયા સ્પષ્ટ પડઘો સાંભળવા માટે અવરોધકનું લઘુત્તમ અંતર કુલ અંતરથી અડધું હોવું જોઈએ. એટલે 0.1 સેકન્ડની અંદર અવાજ 34.4 મીટર જેટલું અંતર કાપી દે છે. હવે પડઘો એટલે શું કે તમે કોઈ જગ્યાએ બોલો છો, અહીંથી બોલો છો, અવાજ જાય છે, તરંગો ટકરાઈને પાછા આવે છે અને તમારો જ અવાજ તમને સંભળાય તો એને કહેવાય પડઘો, બરાબર. શું કહેવાય એને? પડઘો. તમે બોલ્યા, અવાજના તરંગો ગયા, કોઈ સપાટી અવાજના તરંગો ટકરાયા અને પાછા એ અવાજના તરંગો તમારા કાને સંભળાયા તો એને કહેવાય, એ ઘટનાને કહેવાય પડઘો. એટલે ધ્વનિનું પરાવર્તન છે, બરાબર, એને કહેવાય પડઘો. હવે કેવું છે કે તમે જે અવાજ સાંભળો છો, બરાબર, એની સંવેદના 0.1 સેકન્ડ સુધી હોય એટલે અવાજના તરંગો ગયા અને પાછા આવ્યા એ 34.4 સેકન્ડની અંદર ઘટના પતી જાય તો કોઈ વાંધો નથી. પણ જો અહીંયા એવું થાય કે એના કરતાં થોડોક વધારે ટાઈમ થાય, બરાબર, કે અવાજ ગયો અને એને આવતા થોડોક સમય લાગ્યો તો તમારો જ અવાજ તમને સંભળાશે, બરાબર. એ અંતર જો 17.2 મીટર માની લો કે આ સપાટી છે અને અહીંયા તમે ઊભા છો અને આનું અંતર 17.2 છે. હવે અવાજ તમારો ગયો અને પાછો આવશે, બરાબર, તો 34.4 મીટર જેટલું એ અંતર કાપશે તો તમને એ પડઘો સંભળાશે. કારણ કે આપણે 0.1 સેકન્ડ સુધી સાંભળી લઈએ તો પડઘો સંભળાશે નહીં, પણ એનાથી થોડોક વધારે સમય થશે તો આપણે જ આપણો અવાજ સાંભળી શકીશું. એટલે આ અંતર લઘુત્તમ અંતર યાદ રાખજો 17.2 મીટર જેટલું હોવું જોઈએ, બરાબર. જો આ લઘુત્તમ અંતર 17.2 મીટર જેટલું હોય, બરાબર, અથવા એનાથી થોડુંક વધારે હોય તો તમે અવાજ સાંભળી શકો છો. પણ જો આ માણસ હવે ચાલતો ચાલતો નજીક જતો રહે 17.2 મીટર કરતા ઓછું અંતર થઈ જાય તો તમે બોલશો એ અવાજ તરત જ પાછો આવી જશે, એને સમય લાગશે નહીં, તો તમને પડઘો સંભળાશે નહીં. એ યાદ રાખજો.
જો હવે બીજા પણ ગુણધર્મો આપણે જોઈ લઈએ જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાય એવા. એ છે અનુરણન અને ગુણક પરાવર્તન, રિવર્બરેશન એન્ડ મલ્ટીપલ રિફ્લેક્શન. જો આ વસ્તુ ધ્વનિના પરાવર્તન સાથે જ સંકળાયેલી છે, બરાબર? તમે સમજજો. જો પેલું અનુરણન કોને કહેવાય, રિવર્બરેશન કોને કહેવાય? તો મોટા હોલમાં ધ્વનિનું પુનરાવર્તિત પરાવર્તન થવાથી ધ્વનિ જળવાઈ રહે છે. કે મોટો હોલ હોય એની અંદર માઇકમાં કોઈ એન્કર હોય, બોલતા હોય, હેલો હેલો તમે આમ કર્યું, તમે તેમ કર્યું, બરાબર? હવે મોટો હોલ હોય, બરાબર, તો આ પડઘાની જેવી ઘટના થાય ને એવી ઘટના એમાં થાય કે અવાજ છે ને એ અંદર જગ્યા મળી રહે મોટા હોલની અંદર, તો એ અવાજ છે ને એ બધી સપાટી સાથે ટકરાઈ જાય, બરાબર? ટકરાઈ જાય અને ભેગો થઈ જાય. ભેગો થઈ જાય મીન્સ કે હોલ હોય, હોલની અંદર જ, જેમ કે આ હોલ છે, અહીંથી કોઈ માણસ બોલ્યો તો અવાજ જાય અને બધો અંદર ટકરાઈ જાય, આમ તેમ ટામ તેમ ટામ તેમ તેમ અવાજના તરંગો ટકરાઈ જાય અને એ અવાજ ઝીરો ના થઈ જાય પણ અંદર જળવાઈ રહે થોડા ટાઈમ સુધી, બરાબર? હવે કેવું થાય કે આમાં જે ભાઈ બોલતો હોય એ બોલતો હોય એ જ સમયે એનો જે આગળ બોલેલો અવાજ પણ અંદર ને અંદર હોય, તો નવો બોલેલો અવાજ, જૂનો અવાજ બધું ભેગું થઈ જાય. એટલે સાંભળવા વાળાને મજા આવે નહીં, કે બરાબર ક્લિયર સંભળાય પણ નહીં. આ ઘટનાને કહેવાય અનુરણન, બરાબર? આને કહેવાય અનુરણન. હવે આ અનુરણન થાય કોઈ હોલની અંદર તો એ ઘટાડવા માટે એની છત પર ધ્વનિ શોષક પડદા લગાવવામાં આવે છે. અહીંયા ધ્વનિ શોષક પડદા લગાવેલા હોય ઉપરના ભાગમાં, તો જે અવાજ 10% એ ત્યાં શોષાઈ જાય, એટલે જે અંદર અવાજ જળવાતો હતો એવો જળવાશે નહીં, એટલે એ અવાજ ક્લિયર થઈ જશે. હવે માણસને નવો અવાજ સાંભળવાનો, બરાબર? જે જૂનો અવાજ છે ઉપર શોષાઈ જશે એટલે ક્લિયર થઈ જશે. તો ઉપર પડદા લગાવેલા હોય ધ્વનિ શોષક, તો રિવર્બરેશન કે અનુરણન થશે નહીં અને સાંભળવામાં લોકોને મજા આવશે. કોન્સર્ટ હોલની છત બીજું વક્રાકાર બનાવવામાં આવે છે, જેથી પરાવર્તન બાદ ધ્વનિ હોલના બધા જ ભાગોમાં સમાન રૂપે પહોંચે. બીજો આ એનો ઉપાય છે કે એની જે સપાટી હોય એ વક્રાકાર રાખવાની. વક્રાકાર રાખવાથી શું થશે કે અહીંથી બધા તરંગો સીધા જશે અને ટકરાઈને પાછા ઓડિયન્સમાં જશે, આમથી તેમ ગમે ત્યાં ટકરાશે નહીં, એટલે એની સપાટી વક્રાકાર રાખવામાં આવે છે, બરાબર? હવે આ અનુરણન થાય છે એની અંદર જે અવાજના તરંગો આમ તેમ ટકરાઈ જાય છે, એનો ગેરફાયદો આપણે જોયો કે એ અનુરણનથી પ્રોબ્લેમ થાય કોઈ હોલની અંદર બોલવાની અંદર, સાંભળવાની અંદર. તો એનું સોલ્યુશન લાયા આપણે કે ધ્વનિ શોષક પડદા લગાવી દેવાના, એની છત છે એ વક્રાકાર બનાવી દેવાની. પણ એ જ ઘટનાનો ઉપયોગ પણ થાય છે. કઈ રીતે? જેમ કે મેગાફોન કે હોર્ન તમે જુઓ, આ મેગાફોન હોય, મેગાફોનનો આકાર તમે જુઓ, આ ભૂંગળા જેવો આકાર રાખવામાં આવશે. હવે અહીંથી અવાજ ઉત્પન્ન થાય એ શું થશે? આમ તેમ અંદર ટકરાવાનો જ છે, બરાબર? હવે આ આકાર એવો રાખ્યો છે એટલે આ બધો અવાજ ટકરાઈને સીધી એક જ દિશામાં આગળ જશે, બરાબર? જો આકાર આવો ના રાખવામાં આવે તો ગમે તેમ ટકરાઈને એ વેસ્ટ જશે. પણ આ રીતે આકાર રાખવામાં આવે તો આપણે એ અવાજની દિશા એક જ દિશામાં મોકલી શકીએ, એક જ બાજુ જાય તો ચોક્કસ દિશામાં આપણે એ અવાજને મોકલી શકીએ છીએ. અહીંયા તમે જોશો કે અવાજ છે, અવાજના તરંગો આમથી આમ અંદર ટકરાઈ જાય છે, બરાબર? એ ધ્વનિ બધી દિશામાં ફેલાતો રોકાઈ જાય છે, બરાબર? અને આ ગુણક પરાવર્તન દ્વારા, ગુણક પરાવર્તન જ છે, બરાબર? ગુણક પરાવર્તન દ્વારા આપણે અવાજને એક ચોક્કસ દિશામાં મોકલી શકીએ છીએ. ઓકે, ચલો હવે બીજા પણ ઉપયોગ, આ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકો તમે આને, કે તબીબી વિજ્ઞાનમાં પરાવર્તન કઈ રીતે ઉપયોગી છે. તો એક છે સ્ટેથોસ્કોપ, બરાબર? તમે બીમાર પડો, ભગવાન ના કરે કે તમે બીમાર પડો, પણ ઇન કેસ તમે બીમાર પડ્યા, ક્લિનિકમાં ગયા કોઈ ડોક્ટર, તો ડોક્ટર સૌથી પહેલા શું કરશે? લાવો ટેંગ, કાનમાં ભૂંગળો લાગી દેશે, લાવો છાતીમાં ઊંડા શ્વાસ લો, બરાબર? આ રીતે લગાય ને, હલો હલો હલો, એ હલો હલો નહીં કરતા, એ શું કરે છે? ભાઈ તમારા હૃદયના ધબકારા, શ્વાસની અંદર, ફેફસાની અંદર હવા બરાબર જાય છે કે નહીં એ સાંભળે છે. એ જે વસ્તુ છે આ કાનમાં ભૂંગળા લગાવીને સાંભળે છે, આ જે સાધન છે એને કહેવાય સ્ટેથોસ્કોપ. યાદ રાખજો, ભૂંગળા ના કહેતા, હવે ઇયરફોન ના કહેતા. ઘણા લોકો ઇયરફોન કે હેડફોન કે ડોક્ટર હેડફોન ભરાઈને આપણા હૃદયના ધબકારા સાંભળે.
ભાઈ એને હેડફોન કે ઇયરફોન ના કહેવાય, એને કહેવાય સ્ટેથોસ્કોપ કહેવાય એને. એ સ્ટેથોસ્કોપથી શું થશે? તો ડોક્ટર છે એ હૃદયના ધબકારા, ફેફસાના અવાજ સાંભળે છે. એના આધારે નક્કી થાય કે ભાઈ તમારા ફેફસાની અંદર કફ તો જમા થયો નથી ને, હૃદયના ધબકારા તો બરાબર છે ને, એ સાંભળવા માટે. હવે એ કામ કેવી રીતે કરે? તો એની અંદર પણ જે ધ્વનિ છે એ ધ્વનિનું ગુણક પરાવર્તન થાય છે. કઈ રીતે? માની લો કે આમાંથી હૃદયના ધબકારાના જે અવાજ આવે તો અંદર જે નળી હોય એ નળીની અંદર આમ ટકરાય ને અવાજ આગળ વધે છે, બહાર જતો રહેતો નથી. જેમ આપણે મેગાફોનની અંદર વાત કરીએ, આમ તેમ ટકરાઈને એક જ દિશામાં જાય, એમ અવાજ પણ અહીંયા ટકરાઈને એક જ દિશામાં આગળ વધે છે. સ્ટેથોસ્કોપની અંદર આ વસ્તુ છે, ધ્વનિનું પરાવર્તન છે, એ ઉપયોગમાં લેવામાં આવે છે અને એનાથી જ એ અવાજ સંભળાય. એકદમ ઝીણો અવાજ હોય તો પણ કમ્પ્લીટ સંભળાય. બરાબર? તો આ સ્ટેથોસ્કોપ આ રીતે કામ કરે છે. બરાબર? કે હૃદયના ધબકારા, દર્દીના હૃદયના ધબકારાનો ધ્વનિ નળીની અંદર ગુણક પરાવર્તન પામીને સતત અથડાઈને ડોક્ટરના કાન સુધી પહોંચે છે. એટલે આપણે વાત કરીએ અહીંયા ધ્વનિનું ગુણક પરાવર્તન થાય છે. જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, આમાંથી 100% તમારી પરીક્ષામાં પ્રશ્ન હશે. શ્રાવ્યતા વિસ્તાર, રેન્જ ઓફ હિયરિંગ. કારણ કે આમાંથી 1 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. જો શ્રાવ્યતા વિસ્તાર એટલે શું? તો આપણે જે સાંભળી શકીએ તે અવાજનો વિસ્તાર એટલે શ્રાવ્યતા વિસ્તાર. શ્રાવ્યતા વિસ્તારના 3 પ્રકારો આપણે ભણવાના છે. પહેલું અવશ્રાવ્ય ધ્વનિ, પછી આવશે શ્રાવ્ય ધ્વનિ અને પરાશ્રાવ્ય ધ્વનિ. હવે અવશ્રાવ્ય ધ્વનિ કોને કહેવાય? બરાબર? અવશ્રાવ્ય ધ્વનિ એટલે ના સાંભળી શકતો અવાજ, તમે એને સાંભળી ના શકો. અવશ્રાવ્ય ધ્વનિ તો જે અવાજની ધ્વનિની જે આવૃત્તિ છે એ 20 હર્ટ્ઝ કરતા ઓછી હોય. યાદ રાખજો, જે ધ્વનિ કે અવાજની આવૃત્તિ 20 હર્ટ્ઝ કરતા ઓછી હોય એવા અવાજને અવશ્રાવ્ય ધ્વનિ કહે છે. આપણે આવો અવાજ સાંભળી શકતા નથી, પરંતુ કોણ સાંભળી શકે? તો ગેંડો આવા અવાજ સાંભળી શકે. વેલ માછલી આવા અવાજ સાંભળી શકે. હાથી આવા અવાજ સાંભળી શકે. કૂતરું, ઘણા પક્ષીઓ, બરાબર, એ પણ આવા અવાજ સાંભળી શકે છે. ઘણી વખત કેવું થતું હોય કે ભૂકંપ આવવાનો હોય ને ત્યારે આ બધા પ્રાણીઓ છે ને એ આમ તેમ દોડવા લાગે, પક્ષીઓ ઉડવા લાગે, આમ તેમ કૂતરા આમ તેમ ભાગવા લાગે, એ લોકોનો વ્યવહાર બદલાઈ જાય. એટલે વૈજ્ઞાનિકો એમ કહે છે કે ભાઈ આ લોકોને કેવી રીતે ખબર પડી જશે કે ભૂકંપ આવવાનો છે કે કોઈ હોનારત થવાની છે? તો એ વખતે આવા જે સૂક્ષ્મ અવાજ હોય ને, 20 હર્ટ્ઝ કરતા નાના અવાજ, એ આ લોકો સાંભળી જાય છે અને એમને ખબર પડી કે ના ભાઈ, જમીનની અંદર કોઈક હિલચાલ થઈ રહી છે એટલે આવા નાના અવાજ આવે છે. અને એમને કદી સાંભળ્યા ના હોય અને કોઈક દિવસ જ અવાજ આવતા હોય એટલે લોકો ગભરાઈ જાય, એ કંઈ થવાનું છે. એટલે આ લોકો આમથી આમ ભાગવા લાગે છે. ગેંડો હોય, વેલ હોય, હાથી હોય, કૂતરા પણ આવા અવશ્રાવ્ય અવાજ સાંભળતા હોય છે. બરાબર? એ લગભગ 20 હર્ટ્ઝથી ઓછા હોય. જેમ કે ધ્વનિના ભૂકંપ આવવાનો હોય ત્યારે જે ધ્વનિના તરંગો જમીનમાંથી બહાર નીકળે આપણે ના સાંભળી શકીએ, પણ આ લોકો સાંભળી શકે. અને લગભગ 5 હર્ટ્ઝની આસપાસ એવા અવાજો હોય છે. બરાબર? શ્રાવ્યતાનો આ વિસ્તાર કે જેની આવૃત્તિ ઓછી છે. હવે વધારે, એનાથી થોડુંક વધારે જે આવૃત્તિ હોય એવો અવાજ, તો એની આવૃત્તિ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધી હોય. 20 થી 20,000 હર્ટ્ઝ, યાદ રાખજો. તો આને કહેવાય શ્રાવ્ય ધ્વનિ. મોટા ભાગે સામાન્ય માણસ આ અવાજ સાંભળી શકે છે. એમાં પણ ફિક્સ નહીં હોતું, તમે ટ્રાય કરજો. 20 હર્ટ્ઝ છે, 20, 25, 30, 40 એટલો અવાજ આપણે પણ નહીં સાંભળી શકતા, પણ નોર્મલી નાના બાળકો સાંભળી શકતા હોય આવો અવાજ. બરાબર? મોટા જે માણસો હોય એ લગભગ 100-200 હર્ટ્ઝથી શરૂ કરે સાંભળવાનું. તો આપણે એક એપ્લિકેશનની વાત કરી હતી, પ્લે સ્ટોર ઉપર છે. તમે કેવો અવાજ સાંભળી શકો કે નહીં સાંભળી શકતા, કેટલી આવૃત્તિનો સાંભળી શકો, ચેક કરવું હોય, તમારા મમ્મી પપ્પા કેવો અવાજ સાંભળી શકે, તમે કેવું સાંભળી શકો, તો ચેક કરવું હોય તો ફ્રીક્વન્સી જનરેટર નામની એપ્લિકેશન છે. ફ્રીક્વન્સી જનરેટર પ્લે સ્ટોર ઉપર સર્ચ મારજો, મળી રહેશે. અને બધી લગભગ 0 થી માંડીને 20-22,000 હર્ટ્ઝ સુધી તમે એનો અવાજ એમાં ઉત્પન્ન કરી શકો. પછી ચેક કરજો એની અંદર કે કયો અવાજ તમે સાંભળી શકો છો, કયો નહીં સાંભળી શકતા.
કયા ધ્વનિની જે પીચ છે એ નીચી છે, કયાની ઊંચી છે, તમને ખ્યાલ આવી જશે. અને આપણે એનિમેટેડ વિડીયોમાં પણ એની વાત કરી હતી. તો પાછા આપણે આપણા ટોપિક ઉપર આવી જઈએ છીએ કે ભાઈ 20 થી 20,000 હર્ટ્ઝ સુધીનો જે અવાજ હોય ને એ શ્રાવ્ય ધ્વનિ કહેવાય. માણસો નોર્મલી આ સાંભળી શકે છે એટલે એને શ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. પણ જો અવાજની આવૃત્તિ 20,000 હર્ટ્ઝથી, અહીંયા 20 કિલો હર્ટ્ઝ લખ્યું છે એટલે યાદ રાખજો, 20 કિલો હર્ટ્ઝ એટલે 20,000 હર્ટ્ઝ. 20,000 હર્ટ્ઝથી વધારે ઊંચી તીવ્રતાનો અવાજ હોય ને તો એ પણ આપણે સાંભળી શકતા નથી. આપણી સાંભળવાની ક્ષમતા કરતા પર હોય છે એટલે એને કહેવામાં આવે છે પરાશ્રાવ્ય ધ્વનિ. આપણી સાંભળવાની ક્ષમતાથી પર 20,000 હર્ટ્ઝ એટલો ઊંચો અવાજ કે આપણે ના સાંભળી શકીએ એને પરાધ્વનિ કહેવામાં આવે છે અથવા પરાશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. આ ઉપરાંત તમે નામ સાંભળ્યું હશે અલ્ટ્રાસાઉન્ડ, એ અલ્ટ્રાસોનિક સાઉન્ડ એ આ છે. કોણ સાંભળી શકે અને કોણ ઉત્પન્ન કરી શકે? તો ચામાચીડિયું, ડોલ્ફિન અને ઉંદર. ચામાચીડિયું છે આવાજ સાંભળી શકે, ઉત્પન્ન કરી શકે. ડોલ્ફિન, ઉંદર આ બધા એનાથી વાત કરતા હોય છે, બરાબર. એટલે એ અવાજ એવો છે, એમ એ લોકો સાંભળી શકે. તો યાદ રાખજો કે ભાઈ 3 પ્રકાર છે, અવશ્રાવ્ય ધ્વનિ, શ્રાવ્ય ધ્વનિ અને પરાશ્રાવ્ય ધ્વનિ. હવે શ્રવણ સહાયક યંત્ર હિયરિંગ એડ્સ દ્વારા ધ્વનિ તરંગોને વિદ્યુત સંકેતોમાં ફેરવી માઇક્રોફોન દ્વારા વિવર્ધિત એટલે એમ્પ્લીફાય કરી કાનમાં પહોંચાડવામાં આવે છે. શ્રવણ સહાયક યંત્ર જેને કહેવામાં હિયરિંગ એડ. જો શું થાય કે આપણે થોડાક ઉંમર લાયક થઈએ, બરાબર. આપણે ઉંમર લાયક થઈએ, જેમ કે આપણા ઘરમાં દાદા હોય, દાદી હોય, બરાબર. એ શું હોય, એ લોકો સાંભળી ના શકે, ઊંચું સાંભળે. એટલે એના માટે આવું શ્રવણ સહાયક યંત્ર બનાવવામાં આવ્યું છે, બરાબર. લોકો કાનમાં ફિટ કરે, પછી કોઈ એ સંભળાય, જે અવાજના તરંગો સાંભળે એને એમ્પ્લીફાય કરી દે, એની જે પ્રબળતા છે ઊંચી કરી દે, બરાબર. અને પછી એમને સંભળાય. એટલે જેને ઓછું સંભળાતું હોય એને આ સાધન વાપરવું પડે, બરાબર. મોટા ભાગે જે ઘરડા લોકો હોય એ આ સાધનનો ઉપયોગ કરતા હોય છે. જો હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકનો જ ભાગ છે કે પરાધ્વનિ એટલે અલ્ટ્રાસાઉન્ડના ઉપયોગો. અલ્ટ્રાસાઉન્ડના ઘણા બધા ઉપયોગો છે. ચલો એની વાત કરીએ. એ પણ પૂછાય એવા છે, તમારી પરીક્ષામાં પૂછાશે, લઈ જજો. પહેલો ઉપયોગ તો જો ઉચ્ચ આવૃત્તિના કારણે પરાધ્વનિ અવરોધોની હાજરીમાં પણ નિશ્ચિત પથ પર ગતિ કરે છે. વચ્ચે કોઈ અવરોધો આવી જાય તેમ છતાં આ પરાધ્વનિ અલ્ટ્રાસાઉન્ડની એટલી બધી આવૃત્તિ ઊંચી હોય કે એ સીધા જઈ શકે અંદર, બરાબર. તો જો પહેલું સર્પિલાકાર નળીઓ કે ઇલેક્ટ્રોનિક સાધનો હોય, બરાબર. આ આપણા ઘરે જે ઇલેક્ટ્રિશિયન હોય છે એ આ પદ્ધતિનો ઉપયોગ નહીં કરતા, પણ મોટી કંપનીઓ હોય કે ઇલેક્ટ્રોનિક્સની જે કંપનીઓ હોય એની અંદર આ વસ્તુનો ઉપયોગ થતો હોય છે કે સર્પિલાકાર નળીઓ હોય, આવી ઇલેક્ટ્રોનિક સાધનો હોય, એને સાફ કરવાના હોય, બરાબર. અને સેન્સિટિવ હોય તો એને એક દ્રાવણમાં આ રીતે ડૂબાડી દેવામાં આવે, પછી એના ઉપર પરાધ્વનિ પસાર કરવામાં આવે તો એ બધા છે ને એની અંદર ધૂળના રજકણો બધું સાફ થઈ જાય. ચિકાસ હોય, ધૂળના રજકણો હોય, એક દ્રાવણ બનાવવામાં આવે સ્પેશિયલ એનું, અને પછી એમાં એ સાધન મૂકી દેવામાં આવે અને પછી એના ઉપર અલ્ટ્રાસાઉન્ડ ચલાવવામાં આવે પરાધ્વનિ, એટલે એ સાફ થઈ જાય. સાધન સાફ ના થઈ જાય પણ એની ધૂળ ને બધું જે નકામો કચરો હોય એ બધાની સાફ થઈ જાય. આ પદ્ધતિ આપણે ઘરે નથી વાપરતા અને મોટા ભાગે અહીંના જે લોકલ ઇલેક્ટ્રિશિયન હોય એ પણ નહીં વાપરતા. મોટી કંપનીઓ હોય ઇલેક્ટ્રોનિક્સની, બરાબર, એ લોકો આ પદ્ધતિઓ વાપરતા હોય છે, બરાબર. જે સેન્સિટિવ સાધનો બનાવતા હોય ને એ લોકો. ચલો પછી બીજું છે ક્ષતિ શોધન, ફ્લો ડિટેક્શન. એટલે આ પણ આપણે ઘરે નહીં વાપરતા. આ પણ ઊંચી મોટી એન્જિનિયરિંગની કંપનીઓ હોય એની વાત છે કે ભાઈ કોઈ મોટી ફેક્ટરીઓ હોય કે બહુ એમાં સેન્સિટિવ વસ્તુ બનતી હોય, ઇલેક્ટ્રોનિક્સ ભાગો બનતા હોય કે જેની અંદર ધાતુના બ્લોક હોય, બરાબર. ધાતુના બ્લોકનો ઉપયોગ થતો હોય અને ધાતુના બ્લોકની અંદર તિરાડો ના હોય એ ચેક કરવું હોય તો એ તિરાડો શોધવા માટે પણ અલ્ટ્રાસાઉન્ડ કે પરાધ્વનિનો ઉપયોગ થતો હોય છે. અને એનાથી ખ્યાલ આવી જાય કે ભાઈ આની અંદર તિરાડ પડેલી છે, ખામી છે કે ખામી નથી, બરાબર. એમાં શું થાય કે ભાઈ જે અલ્ટ્રાસાઉન્ડ આવે ને એ ટકરાય અને પાછા આવે એટલે એનું થોડુંક પણ ફ્લક્ચ્યુએશન આવે એટલે તરત ખબર પડી જાય અમને કે ભાઈ આની અંદર કોઈ લોચો છે. ચલો પછી બીજા ઉપયોગો જોઈ લઈએ. તો જો ઇકોકાર્ડિયોગ્રાફી, ઇસીજી, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી, ઇસીજીનું પૂરું નામ યાદ રાખજો. પરાધ્વનિના તરંગો હૃદયના જુદા જુદા ભાગો દ્વારા પરાવર્તિત કરતી હૃદયનું પ્રતિબિંબ બનાવવામાં વપરાય છે. એટલે આની અંદર અલ્ટ્રાસાઉન્ડ જ વપરાય છે, બરાબર.
કોઈને હૃદયનો હુમલો આવે કે કોઈ પ્રોબ્લેમ હોય તો ડૉક્ટર એનું ઇસીજી કરાવે. એટલે ઇસીજીમાં શું થાય, અલ્ટ્રાસાઉન્ડ જાય, એ હૃદય છે એનું સ્કેનિંગ કરે અને ધબકારામાં આપે, બરાબર. એટલે ઇકોકાર્ડિયોગ્રાફીમાં આ વસ્તુ થાય. પછી અલ્ટ્રાસોનોગ્રાફી એટલે કોઈને પથરી થઈ હોય કે યકૃતમાં પ્રોબ્લેમ હોય, કિડનીમાં પ્રોબ્લેમ હોય, ગર્ભાશયની અંદર પ્રોબ્લેમ હોય, બરાબર. તો એ ચેક કરવું હોય તો ડૉક્ટર છે ને અલ્ટ્રાસાઉન્ડનું મશીન ફેરવે આમ શરીર ઉપર જેલ લગાવીને, બરાબર. તો એની અંદર જ્યાં પેશીની ઘનતા બદલાય ત્યાંથી તરંગો પરાવર્તિત થઈને કોમ્પ્યુટર ઉપર જાય છે. એટલે તરંગો જાય, એમાં લાગે કે પથરી છે અહીંયા, તરંગો મોકલ્યા અને એનું જે પાછું તરંગો ટકરાઈને પાછા આવે એમાં થોડોક ડિફરન્સ હોય એટલે ખબર પડી જાય કે ભાઈ આની અંદર પથરી જેવું કે કંઈ વસ્તુ છે. એટલે એની અંદર પેશીની ઘનતા બદલાય એટલે ખબર પડી જાય કે મૂત્રપિંડમાં પથરી છે, ગર્ભાશયમાં કોઈ પ્રોબ્લેમ છે, યકૃતમાં બીજો કોઈ પ્રોબ્લેમ છે, તરત ખબર પડી જાય અલ્ટ્રાસાઉન્ડ વડે. પછી સારવારની અંદર મૂત્રપિંડની પથરીને બારીક કણોમાં તોડવા માટે પણ ઉચ્ચ પરાધ્વનિનો સીધો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત અલ્ટ્રાસાઉન્ડ રાતે ડાયરેક્ટ વપરાય છે. ઓપરેશન કાણું પાડવાની જરૂર નહીં, એ પથરી હોય એના ઉપર અલ્ટ્રાસાઉન્ડનો મારો ચલાવવામાં આવે એટલે જે પથરી છે એના ભૂક્કા બોલાઈ જાય, ટુકડા થઈ જાય. એટલે ટૂંકમાં પથરીની સારવારમાં પણ અલ્ટ્રાસાઉન્ડ વપરાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે પ્રકરણ ધ્વનિ પૂરું કરીએ છીએ. આ પ્રકરણમાં આપણે શું શું શીખ્યા? તો સૌથી પહેલો જે ટોપિક છે ઉત્પાદન, કે ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થાય છે. મોટા ભાગે કોઈ વસ્તુ ઘસાતી હોય, અથડાતી હોય, રણકાર ઉત્પન્ન થતો હોય, પણ ટૂંકમાં એ વસ્તુનું કંપન થવું જોઈએ તો એ ધ્વનિ ઉત્પન્ન કરે, અવાજ ઉત્પન્ન કરે. પછી આપણે ભણ્યા પ્રસરણ, કે જે ધ્વનિ છે એનું પ્રસરણ કેવી રીતે થાય. તો મોટા ભાગે બે ઘટનાઓ બને છે, સંઘનન અને વિજ્ઞાનથી અવાજ આગળ વધે છે. અને યાદ રાખજો કે ધ્વનિના તરંગો એ સંગત તરંગો છે. આ ઉપરાંત આપણે શું શીખ્યા? આ પ્રકરણની ધ્વનિનું પરાવર્તન, ધ્વનિ છે એ પ્રકાશની જેમ એનું પરાવર્તન પણ થાય છે. 0.1 સેકન્ડની અંદર સંભળાઈ જાય બરાબર છે, અને અંતર 17.2 મીટર કરતાં વધારે હોય તો તમને પછી એનો પડઘો પણ સંભળાશે. પરાવર્તનની ઘટના છે. એના ધ્વનિના ઉપયોગો પણ ઘણા બધા છે, આપણે વાત કરીએ એમ, બરાબર. સફાઈમાં વપરાય છે, પેરામેડિકલમાં વપરાય છે, ઇસીજીમાં વપરાય છે, અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફીમાં વપરાય છે, ઘણા બધા ઉપયોગ છે. અને આપણે એની અંદર થોડીક આવૃત્તિનું ગણિત પણ જોયું કે તરંગ લંબાઈ સાથે શું સંબંધ છે, આર્ટકાળ સાથે શું સંબંધ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે પ્રકરણ 11 ધ્વનિ એનું 1 શોર્ટ રિવિઝન જોઈ લીધું છે. તમારે જે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈતા હોય, વિડીયો જોઈતા હોય એનિમેટેડ, તો એની બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જઈને ચેકઆઉટ કરી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં, ત્યાં સુધી આવજો. અને હા, આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે ધોરણ 9 પછી ધોરણ 10માં તમે આવશો ત્યારે સાયન્સ ટીવી ગુજરાતી તમને ગણિત, વિજ્ઞાન અને હવે તો સામાજિક વિજ્ઞાનનો પણ અભ્યાસક્રમ એ પણ એનિમેટેડ એકદમ ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દો, આ વિડીયોને લાઈક કરી દો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીશું બીજા કોઈ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.